હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જીકે એમસીક્યુ માં ઘણા બધા એમસીક્યુ જોઈ ગયા, જેમાં આજે પીવાયએસયુ ની પરીક્ષામાં અત્યાર સુધી પૂછાયેલા તમામ પ્રશ્નો જીકે જીએસ એમસીક્યુ જોઈશું, જે આવનારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે તેવા હશે. તો શરૂ કરીએ આજનો પ્રશ્ન, જેમાં પ્રથમ પ્રશ્ન છે, ભારત દેશમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં જોવા મળે છે? તો એના ચાર ઓપ્શન આપેલા છે: અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આસામ કે નાગાલેન્ડ. તો એનો જવાબ થશે અરુણાચલ પ્રદેશ. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્ય ચકાસો. 3 વાક્ય આપેલા છે, ચકાસવાના છે કયા સાચા છે કયા ખોટા છે. 3 વાક્યમાં પ્રથમ વાક્ય છે, ગુજરાતનો કુલ વિસ્તાર 1.96 લાખ ચોરસ કિમી છે. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ, ગુજરાતની હાલની વસ્તી લગભગ 6.05 કરોડની છે. તો આ વિધાન સાચું છે. આ વસ્તી 2011 ના આંકડા પ્રમાણે છે. ત્રીજું વિધાન જોઈએ, ગુજરાત રાજ્યમાં 36 જિલ્લાઓ આવેલા છે. આ વિધાન ખોટું છે. હાલમાં ગુજરાત રાજ્યમાં 34 જિલ્લા આવેલા છે, જેમાં હાલ 9 જિલ્લો બન્યો છે વાવ થરાદ. તો જવાબ આવશે ત્રીજું વિધાન ખોટું. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો ચકાસો. 3 વાક્યો આપેલા છે. પ્રથમ વાક્ય આપેલું છે, ઈસવીસન 1947 માં ભારત આઝાદ થયું ત્યારથી 1 મે 1960 સુધી સૌરાષ્ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઈ રાજ્યનો ભાગ હતો. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ, ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ હતી. તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન જોઈએ, ગાંધીનગરની સ્થાપના તેને રાજધાની બનાવેલ હતી. ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે તેને પ્રથમ રાજધાની બનાવી. તો આ વિધાન પણ સાચું છે. તો જવાબ આવશે 1, 2, 3. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતના જિલ્લાઓ અને તેના વડા મથકને યોગ્ય રીતે ગોઠવો. આ બાજુ આપેલા છે જિલ્લાઓ અને આ બાજુ આપેલો છે વડું મથક. તો પ્રથમ છે અરવલ્લી. તો અરવલ્લીનું વડું મથક છે મોડાસા. બીજું છે બનાસકાંઠા. બનાસકાંઠાનું વડું મથક છે પાલનપુર. ત્રીજું છે ડાંગ. ડાંગનું વડું મથક છે આહવા. જ્યારે ગીર સોમનાથ જેનું વડું મથક છે વેરાવળ. તો જવાબ આવશે પહેલામાં A, બીજામાં B, ત્રીજામાં C, ચોથામાં D. તો જવાબ આવશે A. પરવારાના ખડક મુખ્યત્વે કયા સ્થળે જોવા મળે છે? તો 4 ઓપ્શન આપેલા છે: કચ્છનો અખાત, અંદમાન નિકોબાર, મન્નારનો અખાત અને માલવનો વિસ્તાર. તો આ 4 જગ્યાએ પરવારાના ખડકો જોવા મળે છે. તો જવાબ આવશે D. 1, 2, 3, 4. આગળનો પ્રશ્ન જોઈએ. પાક અને સૌથી વધારે ઉત્પાદન કરતા રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો 4 રાજ્યો આપેલા છે, જેમાં ચોખા સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય છે. તો આ વિધાન સાચું છે. બીજું, ઘઉં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં થાય છે. આ વિધાન પણ સાચું છે. શિંગદાણા ગુજરાત. તો મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધારે થતું હોવાથી શિંગદાણા પણ ગુજરાતમાં વધારે થાય છે. જ્યારે C, મકાઈ એ મહારાષ્ટ્ર. આ વિધાન ખોટું છે. મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. તો આ વિધાન ખોટું છે. તો યોગ્ય જોડી નથી. તો જવાબ આવશે C. આગળનો પ્રશ્ન જોઈએ. SBI પછી ભારતમાં
જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક કઈ છે? તો ચાર ઓપ્શન આપેલા છે, જેમાં પંજાબ નેશનલ બેંક એ જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. જવાબ આવશે સી. આગળ પ્રશ્ન જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન આપેલા છે, વેપાર ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર. તો રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત છે સેવા ક્ષેત્ર. જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌપ્રથમ વાર ગરીબી દૂર કરવા પર કઈ પંચવર્ષીય યોજના પર ભાર મૂકવામાં આવેલો હતો? તો ગરીબી દૂર કરવા માટેની 5મી પંચવર્ષીય યોજનામાં ભાર મૂકવામાં આવ્યો. જવાબ આવશે બી. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં કાગળનું ચલણ સૌપ્રથમ વાર કયા વર્ષમાં શરૂ થયું હતું? તો કાગળનું ચલણ 1861 માં શરૂ થયું હતું. એના પહેલા સિક્કાઓ ચાલુ હતા. કાગળનું ચલણ 1861 માં શરૂ થયું હતું. તો જવાબ આવશે 1861 સી. આગળનો પ્રશ્ન જોઈએ. ભારત સરકાર દ્વારા પ્રથમ વન નીતિ ક્યારે બહાર પાડવામાં આવેલ હતી? તો એનો જવાબ થશે 1952. પ્રથમ વન નીતિ. જવાબ આવશે બી. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં ચંદનના વૃક્ષો માટે કયું રાજ્ય પ્રખ્યાત છે? તો કર્ણાટક, આસામ, કેરળ કે પશ્ચિમ બંગાળ. તો ચંદનના વૃક્ષો માટે કર્ણાટક સૌથી વધારે પ્રખ્યાત છે. આગળનો પ્રશ્ન જોઈએ. મિશ્ર અર્થતંત્ર એટલે શું? મિશ્ર અર્થતંત્ર એટલે ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ, એટલે કે મિશ્ર અર્થતંત્ર. ખાનગી અને જાહેર ક્ષેત્રનું મિશ્રણને મિશ્ર અર્થતંત્ર કહે છે. જવાબ આવશે બી. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે. ભારતના બંધારણમાં આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? એટલે કે રાજ્યોનો સંઘ ને ભારતનો સંઘ કહે છે. એવું આર્ટિકલ નંબર 1 માં લખવામાં આવ્યું છે. જવાબ આવશે એ 1. આગળનો પ્રશ્ન જોઈએ. સંવિધાન સભાએ બંધારણ સંવિધાનને ક્યારે અપનાવ્યું હતું? એટલે કે સંવિધાન સભા દ્વારા બંધારણને ક્યારે અપનાવવામાં આવ્યું? તો 26 નવેમ્બર 1949 ના દિવસે સંવિધાન સભાએ સંવિધાનને અપનાવ્યું. જ્યારે 26 જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં આવ્યું. તો જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના બંધારણની કઈ કલમ અને તેની વિગતો યોગ્ય રીતે ગોઠવો. એક બાજુ આપેલું છે કલમ અને બીજું આપેલું છે વિગતો. પહેલું છે કલમ નંબર 14, આર્ટિકલ 14. તો 14 માં થશે કાયદા સમક્ષ સમાનતા. પહેલામાં આવશે ડી. બીજું 16, આર્ટિકલ 16 માં થશે જાહેર નોકરીમાં સમાન તક. ત્રીજું 21 માં થશે જીવન સ્વતંત્રતાનું રક્ષણ, એટલે કે 21 માં બી. અને 23 માં થશે મનુષ્ય વ્યાપાર પર પ્રતિબંધ. તો જવાબ આવશે ડી. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો ચકાસો. તો બે વાક્ય આપેલા છે. કલમ 32 થી બંધારણ દ્વારા જે અધિકારો આપવામાં આવેલ છે તેના અમલ માટે ઉચ્ચ ન્યાયાલય પાસે દાદ માંગી શકાય છે. તો આ વિધાન સાચું છે.
આર્ટિકલ 32 માં કહેવામાં આવ્યું છે કે આપણા મૂળભૂત અધિકારનું હનન થાય તો આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. તો પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ. બંધારણ દ્વારા આપવામાં આવેલ અધિકારોની અમલ બજાવણી માટે અલગ અલગ 5 પ્રકારની રીત કરી શકાય છે. તો આ વિધાન પણ સાચું છે. મૂળભૂત અધિકારોનું હનન થાય તો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકીએ છીએ અને સુપ્રીમ કોર્ટ દ્વારા અલગ અલગ 5 પ્રકારની રીત બહાર પાડવામાં આવે છે. તો જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો 3 વાક્યો આપેલા છે. પહેલું વાક્ય જોઈએ. ભારતના સંવિધાન ભાગ 4 માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલા છે. તો આ વિધાન સાચું છે, જેને આપણે ડીપીએસપી કહીએ છીએ. ભાગ 4. બીજું વિધાન જોઈએ. આ જોગવાઈઓનો અમલીકરણ માટે માન્ય ન્યાયાલયમાં દાદ માંગી શકાય છે. તો આ વિધાન ખોટું છે. ડીપીએસપીમાં એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જો કાયદાનું હનન થાય તો આપણે ન્યાયાલયમાં જઈ શકતા નથી. ખાલી મૂળભૂત અધિકારોનું હનન થાય તો આપણે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. ત્રીજું વિધાન જોઈએ. કાયદા ઘડતી વખતે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી છે. તો આ વિધાન સાચું છે. તો જવાબ આવશે 1 અને 3 યોગ્ય છે. જવાબ આવશે સી. આગળનો પ્રશ્ન જોઈએ. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? એટલે કે આ ડીપીએસપીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અને ન્યાયતંત્ર બંને અલગ અલગ રહેશે. ન્યાયતંત્રની કારોબારી તંત્ર સાથે કોઈ લેવા દેવા થશે નહીં, એટલે કે અલગ અલગ કાર્ય કરશે. આવું આર્ટિકલ નંબર 50 માં કહેવામાં આવ્યું છે. તો જવાબ આવશે સી. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો ચકાસો. 2 વાક્યો આપેલા છે. પહેલું વાક્ય જોઈએ. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કલમ 51 ક હેઠળ મૂકવામાં આવેલ છે. તો આ વિધાન સાચું છે. ભારતની મૂળભૂત ફરજો રશિયાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. બીજું વિધાન જોઈએ. મૂળભૂત ફરજો કુલ 2 સુધારાઓથી દાખલ કરવામાં આવી છે. તો આ વિધાન પણ સાચું છે. મૂળભૂત ફરજોની જોગવાઈ ઇન્દિરા ગાંધી વખતે કરવામાં આવેલ હતી. તો આ બંને વિધાન યોગ્ય છે. તો જવાબ આવશે 1 અને 2. આગળનો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ગણમાં કોનો સમાવેશ થાય છે? એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ સમાવેશ કરી શકે, કોણ મત આપી શકે? તો એમાં જોઈએ તો 4 વાક્યો આપેલા છે, જેમાં પ્રથમ વાક્ય છે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો. તો આ વિધાન સાચું. સંસદના બંને ગૃહમાં ચૂંટાયેલા સભ્યો એટલે કે રાજ્યસભા અને લોકસભામાં ચૂંટાયેલા સભ્યો હોય એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ. રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો. તો આ વિધાન પણ સાચું છે. જેમ રાજ્યોમાં એમએલએ હોય છે એ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. તો બીજું વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન. રાજ્યોની વિધાન પરિષદના સભ્યો. તો આ વિધાન ખોટું છે. રાજ્યમાં રહેલી વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. ચોથું વિધાન જોઈએ. લોકસભાના નિયુક્ત સભ્યો. આ નિયુક્ત સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. જે લોકસભામાં 12 સભ્યો, રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા, એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. તો જવાબ આવશે 1 અને 2. ઓપ્શન એ.
આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો ચકાસો. બે વાક્યો આપેલા છે. પંચાયતી રાજ અંગેનો સુધારો 73માં બંધારણીય સુધારાથી અમલમાં દાખલ કરવામાં આવેલ હતો. તો આ વિધાન સાચું છે. પંચાયતી રાજનો સુધારો 73માં બંધારણ સુધારાથી બંધારણમાં દાખલ કરવામાં આવ્યો છે. આ વિધાન સાચું છે. સરદાર સ્વર્ણસિંહની ભલામણ હેઠળ પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો. સોરી, પંચાયતી રાજનો અંગેનો સુધારો 73માં બંધારણ સુધારાથી અમલમાં આવેલો હતો. બીજું, આ સુધારો 24/4/1993 થી અમલમાં બનેલ છે. તો આ વિધાન યોગ્ય છે. 24 એપ્રિલને આપણે પંચાયતી રાજ તરીકે ઓળખીએ છીએ, પંચાયતી રાજ દિવસ તરીકે મનાવીએ છીએ. તો બંને વિધાન યોગ્ય થશે. તો જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. જવાબ આવશે A. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી? 4 વાક્યો આપેલા છે. પ્રથમ વાક્ય જોઈએ. ભારતના એટર્ની જનરલની જોગવાઈ કલમ 76 હેઠળ દર્શાવવામાં આવેલ છે. આ વિધાન સાચું છે. ભારતના એટર્ની જનરલની જોગવાઈ આર્ટિકલ નંબર 76 માં કરવામાં આવી છે. બીજું વિધાન જોઈએ. એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન જોઈએ. એટર્ની જનરલ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોવા જોઈએ. એટલે કે એમની લાયકાત ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકેની હોવી જોઈએ. એ વિધાન પણ સાચું છે. ચોથું વિધાન જોઈએ. એટર્ની જનરલ માત્ર ઉચ્ચ ન્યાયાલયમાં સુનાવણીનો હક ધરાવે છે. તો આ વિધાન ખોટું છે. એટર્ની જનરલ કોઈ પણ ઉચ્ચ ન્યાયાલયમાં સુનાવણી કરી શકતા નથી. ખાલી તે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોવા જોઈએ. એ કોઈ પણ પ્રકારનો સુનાવણી કરી શકતા નથી. તો જવાબ આવશે 1, 2 અને 3 યોગ્ય છે. બી જવાબ આવશે 1, 2, 3 યોગ્ય છે. આગળનો પ્રશ્ન શું છે? 1, 2, 3 યોગ્ય છે. થેન્ક યુ. આ પ્રશ્નો દ્વારા તમને ઘણી બધી માહિતી મળી હશે. તો આટલા સુધી રાખીએ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી શકો. થેન્ક યુ.